હલો ડાયરા રામ રામ. જો આપણે ભાઈ ઘોડા પાસે આવી જશે વ્યાજ. અને આ ઘોડી 15-20 દિનની જ વાર છે બગીને થાણ દેવામાં. ઘોડી થાણ દે અને ઓલા પણ આપણે ઘોડો છોડે છે. જો મિત્રો ઘોડાને સોકડું ચડાવે છે. આગળ છોડવાનો છે ઘોડો. તો હવે ઘોડાનો સામાન બાંધી દેવી. તો ઘોડાનો સામાન બાંધે છે. હવે ઘોડાનો સામાન બંધાઈ જશે ને બહાર કાઢવાનો છે ઘોડાને. બહાર કાઢીને આપણે કુદાવે, તમે જોવો ખાલી. બતાવવાની જરૂર છે. તો ડાયરો તો ભાઈ ઘોડો બહાર કાઢી લીધો છે અને આપણે કુદાવે, તમે જોવો ખાલી. તો ભાઈ ઘોડો કૂદે છે, તમે જોવો ખાલી. પેલી ઠેક તો રાગે નહીં પડે, બીજી ઠેકે રાગે પડી જાય ઘોડો. એટલે હું જો મિત્રો ભાઈ ઘોડો રાગે પડે છે ધીમે ધીમે. ઉપાધિ નો રહે યાર, ઘોડો વેમાન વેમા રહી જાય. બસ બસ બે હોય ને તો એ કૂદવા નહીં કરે, સમય કાઢે છે. એક સિંગલ લગામાં ઓલે કૂદવા કરે એમ કળી જાય દાદા. જોઈએ પડત રહી ગયો.
એ લે ઘોડો મુકાવીને ભાગી ગયો છે તો મિત્રો તમે તો અમાર સુનિલ ઘોડો પકડી આવ્યો છે તો મિત્રો ઘોડો કાર પકડે છે મેકાવીને ભાગવું છે પણ ભાગવા થોડા દેવી જોવો તમે તો મારી દે એટલે તરત જ અમાર સાબુત મારે તો નહીં તમારે દોરી મળ લેવાની માં ઘઉં નો હાળો એકલા હો તમે અરે દાદા કૂદી બીજી દોરી મેરી એટલે તમે જો એમ આંબો મેં તો यहाँ नंबर लखेला है यहाँ नंबर लखेला है જોવો પીડો આ કાઢ લે ये જોઈજો તો આમાં એ દાદા પાસે ઉભો રહી ગયો ઘોડો માથે ઉભો રહી ગયો રેવા દેવાનો તો ભાઈ દાદા જો મિત્રો ભાઈ ઘોડાને બાંધી દીધા છે છોડીને હવે આ બ્લોગ પૂરો કરી દેવી અને મેળા આવતા બ્લોગમાં હાલો રામે રામ